તો દોસ્તો આજે હું સિંગદાણાની એક એવી રેસીપી લઈને આવી છું જે આપણે સંચાની અંદર સિંગદાણાને એડ કરીને બનાવવાની છે, જે તમે ક્યારેય નહીં જોઈએ. અને આ રેસીપી એટલી સરળ છે, એટલી ઝડપથી બની જાય છે કે જો તમે એક વખત આ રેસીપી બનાવશો ને તો વારંવાર આ જ રેસીપી બનાવવાનું પસંદ કરશો. તો બાળકો માટે પણ એટલી હેલ્ધી છે અને મોટા વડીલો માટે પણ એટલી જ હેલ્ધી આ રેસીપી છે. તો આ રેસીપી બનાવવા માટે આપણે માત્ર ને માત્ર 10 મિનિટની જ જરૂર પડે છે. તો આ રેસીપી કઈ રીતે બનશે અને કેવી રીતે બનાવીશું એ આપણે આગળ જોઈશું. તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ આપણે. તો સૌપ્રથમ આપણે જાડા તળિયાવાળી અહીંયા પેન લેવાની છે. કોઈ પણ સ્ટીલની હોય, ધાતુની હોય કે નોનસ્ટિક હોય, પરંતુ આપણે નીચે ચોટી ના જાય એ પ્રમાણેનું ધ્યાન રાખવાનું છે. અને મેં અહીંયા 2 વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે, જેને આપણે શેકવાના છે. સિંગદાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે, તો બાળકો વડીલો બધાના માટે આ એક હેલ્ધી છે. તો સિંગદાણા શેકાઈ ગયા છે, સિંગદાણાની છાલ ઉતરી જાય એટલે આપણે અહીંયા એને શેકવાના છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સિંગદાણાને એક બીજા વાસણમાં કાઢી લઈશું. સિંગદાણાને આપણે અહીંયા ઠંડા થવા દઈશું. સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો બીજી પ્રોસેસમાં એ છે કે અહીંયા મેં 1 વાટકી જેટલા સફેદ તલ લીધા છે. તો આપણે એ જ કઢાઈમાં આપણે તલને શેકવાના છે. તલ તમે અહીંયા કાળા પણ લઈ શકો છો, પરંતુ મારું માનવું છે કે જો સફેદ તલ હશે તો અહીંયા રેસીપી જે છે એ સારામાં સારી બનશે. તો તલને આપણે ત્યાં સુધી શેકવાના છે કે તલ જે છે ઉછળીને બહાર આવે છે, તતડ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. વધારે પડતા આપણે શેકવાના નથી. અહીંયા તમે જોઈ શકો છો કે તલ જુઓ કેવા ઉડવા લાગ્યા છે. બસ આવી રીતે થાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી અને ફરીથી 1 મિનિટ સુધી આપણે કઢાઈમાં જ રાખીને શેકવાના છે. અને આ બાજુ સિંગદાણા ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે એના બધા જ ફોતરા કાઢી લઈશું. મેં અહીંયા સિંગદાણાને શેકી લીધા છે એટલે ફોતરા એના કાઢવા જ પડે. જો તમે ઈચ્છો તો સિંગદાણાને કાચા જ તમે પીસી શકો છો. એનામાં જો કાચા પીસશો ને તો એનામાં ઓઇલ જે છે વધારે નીકળશે, અને શેકશો તો ઓઇલનો ભાગ બળી જશે અને ઓઇલ વધારે પડતું નીકળશે નહીં. તો સિંગના આવી રીતે 2 ફાડા થવા જોઈએ એટલા શેકાવા હોવા જોઈએ. તો સિંગના ફોતરા અહીંયા મેં કાઢી લીધા છે. થોડા ઘણા રહી જશે તો એની કોઈ ચિંતા નથી. તો હવે આ બધા જ સિંગદાણા જે છે એમ જ રાખવાના છે. જે તલ આપણે શેકીને રાખ્યા હતા એ તલ આ સિંગદાણાની અંદર આપણે એડ કરવાના છે. એના પછી તમને જે મનગમતા ડ્રાયફ્રૂટ્સ હોય, જેમ કે બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, કિસમિસ જે પણ ગમતા હોય એ બધા જ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો. તો મેં અહીંયા 15 થી 20 નંગ જેટલા કાજુ લીધા છે અને એ જેટલા પણ ડ્રાયફ્રૂટ હોય ને એને આવી રીતે મિક્સ કરી દેવાના છે સિંગદાણા અને તલની અંદર. તો તમે હવે એવું વિચારતા હશો કે આ બધી વસ્તુઓને મિક્સ કરીને એવી રીતે કેવી રેસીપી બનાવવાની છે. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો હવે આ મિક્સરને આપણે મિક્સી જારમાં એડ કરવાનું છે અને એનો સરસ એવો ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો પાવડર તૈયાર છે. કંઈક આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. અંદર જરા પણ દરદરો હોવો ના જોઈએ. જો હશે તો જે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ એ એકદમ સરખી પરફેક્ટ નહીં બને. તો આ મિશ્રણને આપણે સાઈડમાં રાખીશું અને આવી જઈશું ગેસ તરફ. તો મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે. જાડા તળિયાવાળી કોઈ કઢાઈ હશે તો પણ ચાલશે. અને 1 કપ જેટલું દૂધ લીધું છે. એટલે કે મેં અહીંયા જે 1 વાટકી તલ લીધા હતા એ જ 1 વાટકી દૂધ લીધું છે. 1 કપનો માપ છે. તો હવે એ જ વાટકીમાં થોડુંક દૂધ રહી ગયેલું છે, તો હું અહીંયા ઓરેન્જ કલર, ફૂડ કલર જે છે એ લઈ રહ્યું છું. અને દૂધ આવું હલકું ગરમ થાય, થોડા ધુમાડા નીકળે એટલે એની અંદર 1 વાટકી આપણે ગોળ એડ કરવાનો છે. અહીંયા આપણે તલ 1 વાટકી લીધા હતા એટલે 1 વાટકી દૂધ અને 1 વાટકી ગોળ એ પ્રમાણેનું અહીંયા માપ હોવું જોઈએ. તો અહીંયા થોડું દૂધ ઉકળ્યું, ગરમ થયું એટલે આપણે ગોળને એડ કરી દીધો છે અને સારી રીતે એને આવી રીતે હલાવતા રહેવાનું છે. અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે. અને જે કલર મેં લીધો હતો એને પણ આપણે દૂધની અંદર મિક્સ કરીને એડ કરી દેવાનું છે. એનાથી જે આ મીઠાઈ જે છે એનો કલર જે છે એટલો સરસ દેખાશે કે ના પૂછો વાત. અને અડધી વાટકી જેટલું મેં અહીંયા ટુકડાનું છીણ લીધું છે. અને બરાબર મિશ્રણ ઉકળે એટલે આપણે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે. મિલ્ક પાવડર ઉમેરો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આના ગાંઠા ના પડી જાય એટલા માટે. તો સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને એના પછી જ આપણે આ મિશ્રણમાં જે પાવડર આપણે તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરવાનો છે. આ વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને બધું મિશ્રણ આની અંદર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. આની અંદર ગોળની કોઈ ચાસણી કે તારની કોઈ ઝંઝટ નથી. જેવો ગોળ ઓગળે એટલે તરત જ આપણે આની અંદર જે પણ વસ્તુઓ લેવાની છે એ વારાફરતી ઉમેરતા જવાની છે. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ પ્રોસેસ થતા ફક્ત 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અને આ મિશ્રણ જ્યારે કઢાઈ છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને મિશ્રણને નીચે ઉતારી અને જે પણ ડ્રાયફ્રૂટ તમને ગમતા હોય એ ડ્રાયફ્રૂટ આપણે આની અંદર એડ કરવાના છે. તો મેં અહીંયા બદામની છીણ લીધી છે, એકલા બદામની કતરણ જ લીધી છે અને એ આની અંદર મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે આની અંદર બદામની કતરણ ઉમેરવાથી આનું જે છે ટેક્સચર તો આમે સરસ જ છે, પણ એનો દેખાવ લુક છે એટલો સરસ દેખાય છે કેમ કે લાલ ઉપર વ્હાઈટ
પડે એટલે દેખાવમાં એકદમ સરસ દેખાતું હોય છે. અને હવે મેં અહીંયા સેવ પાડવાનો જે સંચો હોય એ લઈ લીધો છે અને એની અંદર આપણે થોડું થોડું ઘી લગાડી દેવાનું છે. આ મિશ્રણમાં તેલનું પ્રમાણ વધારે જ છે એટલે ચોંટવાની શક્યતા નથી, પરંતુ છતાં પણ આપણે લગાવી દઈશું તો કોઈ ચિંતા ના રહે. અને હાથોથી આવી રીતે નાના નાના બોલ બનાવવાના છે. અને સ્ટાર વાળી જે જાળી આવે છે એ સ્ટાર વાળી જાળી આપણે સંચાની અંદર એડ કરવાની છે, કેમ કે બીજી ઘણી જાળી આવે છે સેવની બધી, પણ આપણે નથી લેવાની. આ ચકરીની જે જાળી આવે છે એ જાળી ઉમેરવાની છે અંદર અને એનામાં પછી આપણે આ બોલ એડ કરવાનો છે. અને હવે મશીનને બંધ કરી દેવાનું છે અને એના હેન્ડલને આપણે ગોળ ગોળ ફેરવવાનું છે આવી રીતે, જ્યાં સુધી એમ ના લાગે કે નીચેથી તેલ ટપકવા લાગશે. એટલે કે તલની અંદર, સિંગની અંદર ભરપૂર માત્રામાં તેલ હોય છે, તો એ તેલ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી આપણે આવી રીતે ફેરવવાનું છે. જો તમને તેલ ઓછું ગમતું હોય તો તમે આવી રીતે કરી શકો છો, કેમ કે આનાથી બધું જ ઓઇલ બહાર નીકળી જશે. કે અહીંયા તમે જોઈ શકો છો કે ઓઇલ બહાર નીકળવા માંડ્યું છે. તો નીચે તમે કોઈ વાટકી કે ગમે તે વાસણ લઈ અને તેલને તમે ભરી શકો છો. તો હું અહીંયા પૂરેપૂરું તેલ નથી કાઢતી. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું તેલ બહાર આવ્યું છે. તો હવે એક બીજી પ્લેટ લેવાની છે અને એની અંદર મશીનને ઊંધું પાડી દેવાનું છે અને જાતે જ જાળી નીચે આવી જશે અને પછી આપણે મશીનને ઉપરની તરફ લઈ લેવાનું છે એટલે ઓટોમેટિક નીચે આ જે છે સરસ પડી જાય છે અને જાળી આપણે લઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની મીઠાઈનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બીજો પણ બનાવી લઈએ. પહેલા તો થઈ કે ઓઇલ આપણે બહાર કાઢવું છે એટલા માટે, અને જો તમારે ઓઇલ નથી કાઢવાની અંદરથી તો તમે કઈ રીતે કરી શકો. તો પહેલા બોલ બનાવી લેવાનો છે, પછી ફરીથી આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. અને આ વખતે ઢાંકણ પૂરેપૂરું બંધ નથી કરવાનું, આપણે ફક્ત ઢાંકણની મદદથી પ્રેસ કરવાનું છે. એકદમ પ્રેસ થઈ જાય હલકું એટલે આપણે એને ફરીથી પ્લેટની અંદર મશીનને ઊંધું પાડી અને આવી રીતે તૈયાર કરી લેવાનું છે. તો ઓઇલ નથી ગમતું તો તમે કાઢી શકો છો, જો ગમે છે તો તમે આવી રીતે કરી શકો છો. એટલે મેં આજે તમને 2 રીત બતાવી છે, તમને જે પણ પસંદ પડે એવી રીતે તમે આ બનાવી શકો છો. આની અંદરનું તલનું તેલ અને સિંગનું તેલ તો આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે, પરંતુ કોઈને નથી ગમતું તો ઓછા માત્રામાં તેલનો યુઝ કરી અને મીઠાઈ બનાવીએ તો તમે આજે જ જોયું હશે. તો મિત્રો લાગે છે ને એકદમ સરસ પરફેક્ટ મીઠાઈ. અને આ જે નવી રીતની મીઠાઈ છે એ તમારા ઘરમાં બધાને જ ભાવશે. ઓઇલ ફ્રી મીઠાઈ છે અને સુગર ફ્રી પણ કહેવાય. અને ઉપરથી આપણે આને ગાર્નિશ કરીશું. ગાર્નિશ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે બદામની કતરણ ઉપરથી સરસ એવી દેખાઈ જ રહી છે, પરંતુ છતાં પણ હું અહીંયા ડેકોરેટ કરું છું. તો મિત્રો આજની આ મારી મહેનત, મારી રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે પહેલી જ વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. હું આવી જ નવી નવી મીઠાઈઓ લાવતી રહું છું, નવી નવી રેસીપીઓ લાવું છું. તો હવે હું તમને આ મીઠાઈને કટ કરીને દેખાડું. તો તમે જોઈ શકો છો અંદર અત્યારે પહેલા ઓઇલ દેખાતું હતું, અત્યારે જરા પણ ઓઇલ બહાર દેખાતું નથી. અને આ રીતે તમે શેપ આપશો ને એટલે ઓટોમેટિક તમારી મીઠાઈમાં ઓઇલ નહીં રહે અને હાથમાં પણ નહીં ચોટે અને ખાવાની પણ મજા આવશે. અને હા મિત્રો, આ મીઠાઈ તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો, જરા પણ બગડતી નથી. તમે માવા ચીકીને ભૂલી જશો, બધી જ મીઠાઈને ભૂલી જશો જો એક વખત તમે આ રીતની મીઠાઈ બનાવી લીધી. અને જો આમાં ટાઈમ પણ નથી લાગતો અને ઝંઝટ પણ નથી. તો મિત્રો આજની રેસીપી જરા પણ ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી હું તમને કહી રહી છું, ચલો મળું છું આવી જ નવી નવી રેસીપી, ટિપ્સ અને ટ્રિક્સની સાથે. ત્યાં સુધી બધાને આવજો.